અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લિકેટ નોટો ઝડપાઈ। ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો 1,20,000 સાથે એલસીબીએ કિસમને ઝડપી પાડ્યો। આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટ છાપતો હતો। હાલ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, ત્યારે દૂર દૂરથી યાત્રિકો અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે। ભાદરવી મહામેળામાં લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી સાથે કોઈપણ જાતની મેળા દરમિયાન અસામાજિક ઘટના ન ઘટે તે માટે પોલીસના 5,000 કરતાં વધુ કર્મીઓ ખડે પગે સેવા બજાવી રહ્યા। બનાસકાંઠા એલસીબી પોલીસ પણ પોતાની બાજ નજર દ્વારા પુનેગારો પર નજર રાખી સઘન ચેકિંગ કરી રહ્યા છે। ત્યારે આજે એલસીબી બનાસકાંઠાના મેળા દરમિયાન એક સફળતા હાથ લાગી છે। ભાદરવી મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો પકડાય છે। નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબીએ પકડ્યો છે। અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લિકેટ નોટ ઝડપાઈ। ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો 1,20,000 સાથે એલસીબીએ એક ઇસમને ઝડપી પાડ્યો। બાબરના મુડેઠા ગામના ભરત પ્રજાપતિને ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી પાડ્યો છે। ત્યારબાદ એલસીબી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો। વધુ પૂછપરછ થાય તો બીજા પણ ગુના બહાર આવી શકે તેમ છે। સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપવામાં આવી। આજે ભાદરવી પૂનમનો 5મો દિવસ છે, તો જેમાં અનેક શ્રદ્ધાળુઓ આજે માતાની ખૂબ મોટી સંખ્યામાં આજે દર્શનાર્થે આવી રહ્યા છે। એ સમયે અમારી લોકલ પોલીસની સિવાય, બંદોબસ્તની સિવાય અમારી એલસીબી અને સિવિલ ટીમ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં કાર્યરત હતી। તે વખતે માહિતી મળેલ હતી કે જે પ્રસાદ કાઉન્ટર છે તેની પાસે એક વ્યક્તિ નકલી નોટો કદાચ તેનો પાસે છે એવી માહિતી મળતા અમારી એલસીબી અને સિવિલ ટીમે તત્કાળ ધોરણે તેની ડિગ્રી કરેલા છે। તેની પાસેથી એક જ નંબરની 240 જેટલી ચલણી નોટો મળી આવી છે, જે કાઉન્ટરફીટ નોટો છે। આ નોટો જે વ્યક્તિ પાસે હતી તે વ્યક્તિમાં ભરત પ્રજાપતિ છે, તે ભાભર તાલુકાના બુરેઠા ગામનો છે। હાલમાં એ વ્યક્તિને અમે લોકો ડિલિંગ કરીને તેની પાસે આ નોટો ક્યાંથી આવી, કોને પ્રિન્ટ કરી અને એનો સોર્સ શું છે તે બાબતની આગળની કાર્યવાહી ચાલુ છે। કુલ જે એની વેલ્યુ થાય છે તે 1,20,000 રૂપિયા થાય છે। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અંબાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।